ઓકે, ચાલો હવે 11th માં આપણે આગળ જોઈએ. આપણે જે યુનિટ નંબર કયું ચાલે છે 8 સોરી 7 8 તો 12 માં ચાલે છે permutation and combination. ઓકે, હવે આ ટોપિકમાં આપણે આગળ જોઈએ છે. કાલે આપણે સ્ટાર્ટ કરી દીધું કે permutation માં ની વાત કરી હતી, ક્રમચયની વાત હાલે છે. આપણે ક્રમચયમાં કે ક્રમચયનો ગુજરાતી સોરી ક્રમચય છે એનો મતલબ શું થાય? ગોઠવણી કરવાનું, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ તો એરેન્જમેન્ટ કરવાનું છે. આપણે કોઈ વસ્તુની એરેન્જમેન્ટ કઈ રીતના થાય છે. તો કાલે આપણે એક્ઝામ્પલ જોયું હતું કે 1 2 અને 3 નો ઉપયોગ કરીને અરેન્જમેન્ટ કરવાનું હતું. એમાં બે અરેન્જમેન્ટ શીખ્યા હતા, એક રિપીટેડ એલો એન્ડ રિપીટેડ નોન એલો. ઓકે, નોટ એલો એટલે કે પુનરાવર્તન સહિત એલો કરે છે અને પુનરાવર્તન રહિત એટલે પુનરાવર્તન કરવાનું નથી. ઓકે, તો આ રીતનું આપણે કાલે એક્ઝામ્પલ આનો જોયો હતો. 1 2 3 નંબરનો યુઝ કરીને આપણે આની ચર્ચા કરી હતી. ઓકે, તો હવે આપણે શું કરવાનું છે? તો હવે આ કાલ મેં લાંબી પ્રોસેસ તમને સમજાવ્યું. મેં કાલે જ કીધું કે આનો આન્સર આપણે જે પુનરાવર્તન સહિત હતો, પુનરાવર્તન સહિત, તો એનો આન્સર કેટલો આવ્યો? 27 આવ્યો. કે આપણે બધું આવું બનાવ્યું 1 1 1 ને 1 1 2 ને એ રીતે આખું બનાવ્યું. અને પુનરાવર્તન રહિત આપણે શું આન્સર આવ્યો? તો 6 આવ્યો. ઓકે, જે આપણે બનાવ્યા હતા 1 2 3 1 3 1 1 3 2 કોઈ પણ રીતે આપણે 6 બનાવ્યા. ઓકે, ઈ જે કાલ વસ્તુ શીખ્યા હતા પુનરાવર્તન સહિત અને પુનરાવર્તન રહિત, તો આનો જવાબ 27, આનો 6. તો ઈ જ વસ્તુ જે લાંબી પ્રોસેસ થી આન્સર આપો એની જગ્યાએ આપણે એની ગોઠવણી કરવાની છે. તો એક સામાન્ય એવો આપણો જે બેઝિક રૂલ છે FPC, ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ. ઓકે, જે મૂળભૂત સિદ્ધાંત છે ગણતરીનો, એનો ઉપયોગ કરીને પણ તમે આનો આન્સર આપો છો. પણ એનો ઉપયોગ આપણે બ્લોક ડાયાગ્રામ એટલે કે બ્લોક એટલે શું થાય? બોક્સ થી આપણે બોક્સનો ઉપયોગ કરીને આપણે આન્સર આપવાની ટ્રાય કરવાની છે. ઓકે, તો હવે આ બ્લોક ડાયાગ્રામ શીખો અને આ 50% આપણો ભાગ છે કે જે આપણને સિમ્પલ રીતના સમજાઈ જાય છે. ઓકે, પછીનો જે 50% ભાગ છે એ ફોર્મ્યુલા ઉપર છે અને ફોર્મ્યુલા તમને આપી દે, એમાં કિંમત આપી દે, એ કિંમત મૂકો એટલે આન્સર આવી જશે. ઓકે, એક જવાબ યાદ રાખજો કે પુનરાવર્તન સહિતનો જવાબ શું આવે? 27 અને પુનરાવર્તન રહિતનો જવાબ 6 આવે છે. ઓકે, આપણે એટલી ખબર છે. હવે એ વસ્તુ હું તમને બ્લોક ડાયાગ્રામનો ઉપયોગ કરીને સમજાવવાની ટ્રાય કરું છું. ઓકે, પછી આપણે આજની એક્સરસાઇઝનો પહેલા નંબરનો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરશું. પહેલા તો જે કાલનું મેં ઉદાહરણ સમજાવ્યું એની વસ્તુ તો લખીએ આપણે using FPC in block diagram. Using FPC in block diagram એટલે કે બોક્સનો ઉપયોગ કરીને અથવા બોક્સનો ઉપયોગ કોની માટે કરવાનો? જે મૂળભૂત ગણતરી માટે કરવાનો છે. FPC ની ગણતરી મુજબ જ આવવાનો છે, પણ કોનો ઉપયોગ કરશું? બ્લોક ડાયાગ્રામ. બ્લોક ડાયાગ્રામ એટલે આપણે બ્લોક બનાવવા પડશે આ રીતના ચોકટા જે બોક્સ બનાવી નાખશું અને બોક્સના ઉપયોગથી આપણે આન્સર આપશું કે આનો આન્સર શું આવશે. ઓકે, સારો એવો ટોપિક છે અને મોસ્ટ આઈએમપી આ તમારો થઈ જાય, કારણ કે આ વસ્તુ તમારા પેપરમાં ઘણી બધી વખત પૂછાય છે. ઓકે, ચાલો તો હવે એનું જ ઉદાહરણ લઈને આપણે સમજવાની ટ્રાય કરશું. ચાલો આપણે રકમ શું હતી આપણે બે પાર્ટ પાડી દીધી. આ રીતના આપણે બ્લોકનો ઉપયોગ કરવાનો છે. બ્લોક અથવા બોક્સ લખો તો પણ ચાલે, બોક્સ ડાયાગ્રામ લખો, બ્લોક લખો તો પણ ચાલે. પહેલા આપણે રહીએ પુનરાવર્તન સહિતની વાત કરીએ અથવા રહિત પહેલા રહીએ, સિમ્પલ વસ્તુ લઈએ રહિત. તો તમારે એની માટે શું કરવાનું? બ્લોક બોક્સ બનાવી નાખવાનું. રકમ શું હતી? રકમ આપણે મેન્શન કરી દઈએ તો વધારે આપણને સમજાય છે કે રકમ શું હતી. કે રકમ એમ હતી કે 1 2 અને 3 નંબરનો ઉપયોગ કરી 3 અંકની કેટલી સંખ્યા બને? શું સવાલ છે આપણો? કેટલી સંખ્યા બને? શું સવાલ હતો આપણો? કે 1 2 3 આ નંબરનો ઉપયોગ કરીને 3 અંકની કેટલી સંખ્યા બને? તો એ વસ્તુ આપણે પુનરાવર્તન સહિત અને પુનરાવર્તન રહિત with using block diagram. ઓકે, તો આપણે પુનરાવર્તન રહિત પુનરાવર્તન કરવાનું નથી એટલે કે રિપીટેશન કરવાનું નથી. રિપીટેશન નોટ એલાઉડ. તો શું કરશું આપણે? નંબર લખી નાખીએ 1 2 અને 3 નંબરનો ઉપયોગ કરવાનો. તો આપણે બ્લોક બનાવી નાખીએ. જો યાદ રાખજો કે બ્લોકનો ઉપયોગ કરે છે પણ કેમાં? FPC માં. એટલે કે જે ધારો કે કોઈ એક વસ્તુ છે એમ પ્રકારે થઈ શકે છે,
કોઈ બીજી ઘટના છે n પ્રકાર થઈ જાય તો ટોટલ ઘટના કેટલી થાય છે n ક્રોસ n. સિમ્પલ ઉદાહરણ, ટાઈ પણ પહેરવાની છે, બેલ્ટ પણ પહેરવાનું છે અને વોચ પણ પહેરવાની છે. તો ટાઈ કેટલા પ્રકારે પહેરી શકાય? 3 પ્રકારે. વોચ ધારો કે 4 પ્રકારે આપેલી હોય અને બેલ્ટ ધારો કે 2 પ્રકારે આપેલું, ટોટલ કેટલું થાય છે? જે જવાબ આવતો હશે એ તમે FPC નો ઉપયોગ કરીને તમારા 4 તેરી 12 ગુણ્યા 24 આન્સર આપી શકો છો. ઓકે, છેલ્લે એ ઉપયોગ કરવાનો છે, પણ ખાસ બ્લોક ડાયાગ્રામ કઈ રીતના યુઝ કરો. ઓકે, એની માટે તમારે આવું એક બોક્સ બનાવી કેટલા અંકની બનાવવાની છે? 3 અંકની સંખ્યા બનાવવાની છે. તો આપણે 3 ખાના બનાવી નાખશું. ઓકે, 1 2 3 ખાના બની. હવે સમજો, બહુ સિમ્પલ વસ્તુ છે, ખાસ સમજવાની ટ્રાય કરજો. ઓકે, શું કરવાનું છે? પુનરાવર્તન રહિત. ઓકે, 3 અંકની સંખ્યા બનાવવાની છે. તો 3 અંકની સંખ્યા છે તો તમે આ 1 પણ મૂકી શકો, 2 પણ મૂકી શકો અને 3 પણ મૂકી શકો. એટલે આ ખાનું છે. હવે એમાં પ્રશ્ન આવશે તો આપણે આ ખાનામાં આપણે ધ્યાન આપીએ કે આને આપણે એકમ કહેવાય અને દશક કહેવાય. એકમ દશક પછી આને કયું 100 મું ખાનું કહેવાય. આપણે એકમ દશક 100 એવું લખો, 1000 10000 એવું આપણે બોલતા હોય નાના ધોરણમાં. એનો ઉપયોગ આવશે, હું તમને શીખવાડીશ. આ એક્ઝામ્પલમાં નથી પરંતુ આનો ઉપયોગ આવશે. તો પહેલા આ ખાનું છે આપણે. ઓકે, આ ખાનું. તો આને 1 મૂકો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, 2 મૂકો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી અને 3 મૂકો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો આ ખાનું કેટલી રીતના ભરાય છે? 3 રીતના ભરાય છે. ઓકે, કઈ રીતના? તો કયા કયા અંક આવવાની શક્યતા છે? કયા કયા અંક? ત્યાં 1 આવી શકે, ત્યાં 2 આવી શકે, 3. તો આ ખાનું ટોટલ કઈ રીતના ભરાય છે? તો ટોટલ નંબર ઓફ વેવ્સ. નંબર ઓફ વેવ્સ એટલો મતલબ શું થાય? આ કેટલા પ્રકારે ભરી શકાય છે? શું થયું? કેટલા પ્રકારે આ ખાનું ભરી શકાય છે? હું તમને અહીંયા સમજાવું વધારે. આ ખાનું કેટલી રીતના ભરી શકાય? અહીં તમે 1 પણ આ મૂકી શકો, 2 પણ મૂકી શકો, 3. આથી આપણે ગુજરાતીમાં લખીએ તો ગુજરાતીમાં શું લખશું? પ્રકાર લખશું આપણે. કેટલા પ્રકારે ભરી શકાય? 3 પ્રકારે ભરી શકાય. 1 પણ મૂકી શકો, 2 પણ મૂકી શકો, 3 મૂકી શકો. હવે બીજું ખાનામાં ખાસ ધ્યાન રાખજો. જો હવે હું અહીં 1 મૂકું, સપોઝ અહીં મેં 1 મૂક્યો, તો હવે આ ખાનામાં શું આવવાની છે? આ ખાનામાં શું આવવાની શક્યતા છે? ત્યાં 2 આવશે કે 3 આવશે? સમજાય તમને? જો હું અહીં 1 મૂકીશ તો આ ખાનામાં, કારણ કે આપણે રિપીટેશન કરવાનું નથી, એટલે પુનરાવર્તન રહિતની વાત છે. તો ધારો કે મેં અહીં 1 મૂક્યું તો અહીં 2 3 આવવાની શક્યતા. ધારો કે મેં અહીં 2 મૂક્યું તો અહીંયા શું આવવાની શક્યતા? અહીંયા શું આવવાની શક્યતા? 1 અને 3. ધારો કે મેં અહીં 3 મૂક્યું તો અહીંયા શું આવવાની શક્યતા? 2 અને 1 આવવાની શક્યતા. એટલે કે આ ખાનું 3 રીતના ભરાય. તો આ ખાનું ગમે એક નંબરની વાત કરો, ધારો કે 1 મેં પહેલા ખાનામાં લીધું તો અહીંયા આ ખાનામાં શું આવી શકે? 2 અથવા 3 આવી શકે. ધારો કે મેં અહીંયા 2 લીધું તો આ ખાનામાં શું આવી શકે? 1 અને 3 આવી શકે. એમ તો આ ખાનું દર વખતે કેટલી રીતના ભરાવાની શક્યતા છે? 2 રીતે ભરાવાની શક્યતા છે. દર વખતે કેટલું આ ખાનું ભરાવાની શક્યતા કેટલી છે? આપણે આ ખાનું જે છે એ ખાનું ભરાવાની શક્યતા કેટલી છે? તમારે 2 રીતના છે. એક નંબર અહીંયા વપરાઈ ગયો, એક નંબર અહીં વપરાઈ ગયો. તો હવે એક નંબર ક્યાં બાકી રહ્યો? અહીંયા લાઈટમાં એમ કહ્યું કે અહીં મેં 1 વાપરો, અહીં 2 અને 3 માંથી 2 વાપરો. તો આ છેલ્લું ખાનું ફરજિયાત કેટલી રીતના? 3 આવી શકે. ધારો કે અહીં 2 મૂક્યું, અહીં 1 મૂક્યું તો અહીં શું આવશે? 3. એટલે છેલ્લું ખાનું હંમેશા કેટલી રીતના ભરાશે? 1 અંકથી જ ભરાવાનું છે, એટલે ત્યાં શું આવશે? 1 આવશે. ઓકે, હું તમને એક ખાસ યાદ રાખજો. હું એમ નથી કહેતો કે અહીંયા 3 મૂક્યા છે, અહીંયા 2 મૂક્યા છે, અહીંયા 1 મૂક્યા, એમ નથી કહેતો. આ તમને હું શું કહેવા માંગુ છું કે આ ખાનું ભરવાની શક્યતા કેટલી છે? કેટલી રીતના ભરી શકું? તમારે કેટલા નંબર છે? 3 નંબર છે. 3 માંથી કોઈ પણ હું ભરી શકું. એટલે કે આ ખાનું મારે 3 રીતના ભરાય. ઓકે, હવે એક કોઈ પણ નંબર, આ 3 માંથી કોઈ પણ એક નંબર છે એ અહીંયા વપરાઈ ગયો. એક નંબર, કોઈ પણ નંબર વપરાઈ ગયો. તો કેટલા નંબર બાકી રહ્યા? 2 નંબર બાકી રહ્યા. હવે બે ખાના ભરાઈ ગયા એટલે કોઈ પણ 2 નંબર વપરાઈ ગયા તો કેટલા નંબર બાકી રહ્યા? 1 નંબર. અને છેલ્લે આપણો કયો નિયમ છે? FPC નો. આ ખાનું ભરવાની રીત. આ એક ઇવેન્ટ છે. ઇવેન્ટ કેટલી 3 રીતના ભરાય. દશક છે ઈ પણ એક ઇવેન્ટ છે, કેટલી રીતના ભરાય? 2 રીતના. અને એકમનું ખાનું ભરાય ઈ પણ ઇવેન્ટ લઈ નાખો તો બધા વચ્ચે અને શબ્દ વપરાય છે. અને આ એટલે કે બધાનો ગુણાકાર એટલે શું આવશે? 6 આવશે. એટલે આન્સર શું આવશે? આપણે 6 આવશે. આપણે કાલ જે લાંબી રીતના જે એક્ઝામ્પલ કર્યો હતો ત્યારે પણ આપણે આન્સર શું આવ્યો હતો? 6 આવ્યો હતો. અને અત્યારે બ્લોક ડાયાગ્રામનો ઉપયોગ કરી તો પણ આન્સર શું આવે છે? 6 આવે છે. ઓકે, એટલે ખાસ સમજો, બ્લોક ડાયાગ્રામ થી જ ગણવાનું છે. ઓલા બધા આ તો સિમ્પલ રકમ છે. આવી રીતના 10 આંકડાની રકમ હોય તો તમે ક્યારે ઓલી કાલની લાંબી રીતથી ગણવા જવાના. ઓકે, હવે પુનરાવર્તન સહિત, રિપીટેશન એલોડ. ઓકે, તો પુનરાવર્તન કરવાનું છે. તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. 1 2 3 બ્લોક બનાવી નાખ્યા આપણે. તો આ ખાનું છે ઈ
કેટલી રીતના ભરાય? એક પણ મૂકી શકાય, બે પણ મૂકી શકાય, ત્રણ પણ મૂકી શકાય. એટલે આ કેટલા રીતના પ્રકાર કેટલા આવશે? ત્રણ રીતના કરી શકાય. હવે તમે એમ કહેશો કે સર હવે અહીંયા ધ્યાન આપજો, જો ત્રણ નંબર નથી ઉપર, કોઈ પણ આ ત્રણ માંથી કોઈ પણ વસ્તુ ભરી શકાય છે, એટલે અહીં ત્રણ મૂક્યા. હવે અહીં વાત કરું તો અહીં ખાલી બે નહીં આવશે. કેમ? હું તમને એક વસ્તુ વિચારું કે રિપીટેશન કરવાનું છે. પહેલું એક આવશે, ધારો કે આમાંથી ત્રણ માંથી એક લીધું, હે ધારો કે તો અહીં એક મૂકી શકું, અહીં પણ એક મૂકી શકું. સમજાય? કારણ કે પુનરાવર્તન કરવાનું છે, જે અંક આપેલા છે એનું પુનરાવર્તન કરવાનું છે. એટલે આ ખાનું તમે કેટલી રીતના ભરી શકશો? ત્રણ રીતના ભરી શકશો. આ ખાનું પણ તમે કેટલી રીતના ભરી શકશો? ત્રણ રીતના. કારણ કે બહુ સિમ્પલ વસ્તુ છે કે જો અહીં ધારો કે પેલા ખાનામાં એક લીધું, પછી બે લો, ત્રણ તો પણ ચાલશે. તમે અહીંયા બે લીધું તો બે 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 તો પણ ચાલશે. કારણ કે રિપીટેશન કરવાનું છે. શું કરવાનું? રિપીટેશન. એટલે આ ખાનું ભરવાની શક્યતા કેટલી છે? આપણે ત્રણ છે. હવે તમને જો પુનરાવર્તન ના કર્યું હોય તો એક કોઈ પણ નંબર વપરાય હોય તો ખાલી આપણે કેટલા નંબર વડે? બે નંબર વડે. અને જો બે નંબર વપરાઈ જાય તો આપણે કેટલા નંબર વડે? એક. જે આપણે અહીંયા કર્યું. અહીં શું હતું? પુનરાવર્તન કરવાનું નથી. એટલે પેલું ખાનું ત્રણ રીતના ભરાય, ત્રણ રીતે ભરાય છે, તગડો મૂકવાનો નથી. બાકીનું બીજા નંબરનું ખાનું કેટલી રીતે ભરાય છે? બે રીતના. અને છેલ્લા નંબરનું ખાનું કેટલા નંબર વધ્યા છે? કોઈ પણ બે વપરાઈ ગયા છે, કોઈ પણ બે વપરાઈ ગયા તો એક નંબર વધ્યો રહેશે. પરંતુ અહીં તમારે પુનરાવર્તન કરવાનું છે. પુનરાવર્તન કરવાનું એટલે આ ખાનું આપણે ત્રણ માંથી કોઈ પણ રીતના ભરી શકીએ, આ બીજું ખાનું ત્રણ માંથી કોઈ પણ રીતના ભરી શકો, અને ત્રીજું ખાનું ત્રણ માંથી કોઈ પણ રીતના ભરી શકો. અને એફપીસી છે એટલે ટોટલ જવાબ શું આવશે તમારો? 3 તેરી 9 તેરી 27. તો આપણો આન્સર શું આવશે? 27 આવશે. આપણે ખાલી એનું કાઉન્ટિંગ કરવાનું છે. નિયમ શું છે કે ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ. કાઉન્ટિંગ એટલે ગણતરી કરીને આન્સર આપવાનો છે. આ જેમ કે સવાલ જો બે લાઈનમાં આ એક અને બે લાઈનમાં આન્સર પૂરો થઈ ગયો. એટલે પેપરમાં કે ચેપ્ટર તમારું જે સ્ટાર્ટ કરશો આપણે એમાં બે કે ત્રણ લાઈનમાં તમારો આન્સર આવી જશે. પરંતુ આ બ્લોક ડાયાગ્રામ બનાવડાવવાનું છે, એ મહત્વનું છે. ઓકે? ઇન કેસ તમને પહેલા લેક્ચર અથવા પહેલી વખત છે એટલે ના પણ સમજાય, પરંતુ ધીમે ધીમે જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ આરામથી આવડી જશે. ઓકે? સૌથી સિમ્પલ ચેપ્ટર છે પરમ્યુટેશન અને કોમ્બિનેશન. આ આવડશે તો જ તમને પ્રોબેબિલિટી આવડશે. એક ખાસ ધ્યાન રાખજો કે આવા બધા ચેપ્ટર થિયરી બેઝ હોય એટલે સમજવા થોડા અઘરા પડે કે સર અહીંયા શું કહેવા માંગે છે, અહીંયા તગડો વાપરાય, બગડો વાપરાય, એકડો, એમ નથી કહેતો. આ ખાનું છે ઈ તમારે આગળ ત્રણ નંબર છે, એમાંથી આ ખાનામાં કોઈ પણ એક નંબર મૂકવાનો છે. એટલે આ ખાનું કેટલી રીતના ભરાય છે? ત્રણ રીતે ભરાય. ઓકે? એને કોઈ આપણે નામ આપી દઈએ એમ. પછી એક નંબર કોઈ પણ આમાંથી એક નંબર અહીં વપરાઈ ગયો છે તો અહીં કેટલા નંબર બાકી રહેશે? કોઈ પણ બે નંબર બાકી રહેશે. એટલે આ ખાનું ભરવાની શક્યતા બે, કોઈ પણ નંબર હોઈ શકે. ઓકે? પછી છેલ્લા ખાનામાં કેટલો નંબર બાકી? એક. એટલે કે m n અને p નામ આપી દો અને n આપો અને p નામ આપો તો શું આવશે? બધાનો ગુણાકાર કેટલો આવશે? 6. સેમ વસ્તુ અહીંયા બને છે, પરંતુ અહીં પુનરાવર્તન કરવાનું છે. એટલે કે આ ખાનું ત્રણ રીતના ભરાય તો અહીંયા ભલે રિપીટ થતો એનો નિયમ તો પણ ચાલવાનું છે. એટલે આ ખાનું અહીંયા બે રીતના હતું તો અહીં કેટલા રીતના થઈ જાય? ત્રણ. કારણ કે પુનરાવર્તન કોઈ પ્રોબ્લેમ નથી. આ ખાનમાં એક હતું ઈ કોને કેટલી રીત થઈ જશે? ત્રણ રીતના થઈ જશે. તો 3 તેરી 9 તેરી 27 આવશે. ઓકે? તો આ રીતના તમારે આ ટોપિક સમજવાની ટ્રાય કરવાની. આપણે પહેલી વખત પહેલું ઉદાહરણ છે. આવું તમે લાઈફમાં 10મા ધોરણ કે 9મા ધોરણમાં ન શીખતા હોય એટલે ફર્સ્ટ ટાઈમ છે. અને 11th માં પણ આવું નવું ચેપ્ટર તમારે ફર્સ્ટ ટાઈમ આવે છે. કોઈ જૂના ચેપ્ટરના સવાલ જ નથી. જેમ કે આની પહેલા મેં sin cos લીધું, એમાં તમને બેઝિક વસ્તુ ખબર હોય કે sin θ બરાબર 1 cos x θ થાય, એ બેઝિક વસ્તુ ખબર હોય એટલે તમને થોડુંક મન લાગે. આમાં થોડુંક અઘરું પડશે એટલે ખાસ તમે સમજવાની ટ્રાય કરજો. ઓકે? હવે હું તમારા એક હજી એક્ઝામ્પલ લઉં એટલે તમને વધારે ખ્યાલ આવે કે આ વસ્તુ શું કહેવા માંગે છે. ઓકે? ખાસ ધ્યાન આપજો. ઓકે? ચાલો હવે હું શું કરીએ આપણે કે એક એક્ઝામ્પલ લઉં છું જેમાં આપણે 3 અંકની આવી. હવે આપણે થોડું બદલી નાખીએ. ફોર એક્ઝામ્પલ 5 6 7 8 નંબરનો ઉપયોગ કરી 2 અંકની અને પછી સવાલ એ આપણે નંબર આપી દઈએ. પહેલો સવાલ એવો છે 2 અંકની અને બીજો સવાલ છે 4 અંકની, અથવા 4 ની જગ્યાએ આપણે શું લખીએ? 3 અંકની. 3 અંકની કેટલી સંખ્યા બને? કેટલી સંખ્યાઓ બને? ઓકે? આપણે બંને માટે સમજશું પુનરાવર્તન રહિત અને પુનરાવર્તન સહિત. ઓકે? આપણે બેઝિક આપણી રીતના રકમ લઈએ. આવી કોઈ ચોપડીમાં રકમ નથી, આપણે જાતે બનાવવાની
ટ્રાય કરે છે અને તમને સમજાવવાની ટ્રાય કરે કે શું કહેવા માંગે છે. ફરી વખત તમે વાંચી દો કે 5 6 7 8 નંબરનો ઉપયોગ કરી 2 અંકની અને 3 અંકની સંખ્યા બનાવવાની છે. કેટલી બનાવવાની છે? 2 અંકની અને 3 અંકની સંખ્યા બનાવવાની છે. 2 અંકની અને બીજો સવાલ એવો છે તમારો 3 અંકની. ઓકે, મેં નંબર એવા 5 6 7 8 લીધા જેથી તમારે શું થાય 1 2 3 4 રિપીટ થાય ને તો તમને કન્ફ્યુઝન થવાની શક્યતા રહે. તો હવે આપણે અહીંયા વાત કરીએ પુનરાવર્તન રહિત. સોલ્યુશન લખી નાખીએ આપણે. પુનરાવર્તન રહિત. પહેલો સવાલ આપણે લેશું 2 અંકની બનાવીશું. મારે કેટલા અંકની બનાવી છે? 2 અંકની સંખ્યા. ચાલો બ્લોક બનાવશું આપણે. ઓકે, બ્લોક બનાવીને પહેલા આપણે શું કરશું? નંબર લખી નાખવા છે એક વખત. નંબર આપણે કેટલા આપેલા છે? 5 6 7 ને 8. તો બ્લોક આપણે કેટલા અંકની બનાવવાની છે? 2 જ અંકની બનાવવાની છે. કેટલા અંકની બનાવવાની છે? 2 અંકની બનાવવાની છે. તો આપણે 2 ભાગ પાડી નાખીએ. ઓકે, આપણે અહીં 2 ભાગ પાડી નાખીએ જેથી સમાય જાય આખો દાખલો, એટલે ભૂલાય નહીં તમને. અહીં શું લખશું? 2 અંકની અને અહીં આપણને શું માંગેલું છે? 3 અંકની. ઓકે, 5 6 7 ને 8 નો 2 અંકની એટલે આપણે 2 ખાના બનાવશું, 1 અને 2. ઓકે, પુનરાવર્તન કરવાનું નથી. પહેલો ટોપિક કેવું છે? પુનરાવર્તન કરવાનું નથી. હવે સમજો. તો આ ખાનું છે 2 અંકની કીધી છે એટલે આપણે એકમ ને દશક લખશું. અને શું કહીશું? એકમ દશક. જો આમાં 0 આવતો હોય તો વસ્તુ થોડી એવી બદલાય કે હું તમને કાલના લેક્ચરમાં સમજાવીશ. તો આ ખાનું કેટલી રીતના ભરાશે? આપણે અગર એક આ પણ વાપરી શકો, આ પણ વાપરી શકો, આ પણ વાપરી શકો અને આ પણ વાપરી શકો. એટલે આ ખાનું ભરાવાની પ્રકાર કેટલા છે? આપણે કેટલા વેવ, એના રસ્તાઓ કેટલા છે? આપણે 4 રીતના ભરી શકાય. ઓકે, 1 2 3. અને જે અહીં ઉપયોગ થતો હશે, ધારો કે અહીં 5 ઉપયોગ થઈ ગયો તો પછી મારે આગળ શું વધ્યું? અહીંયા 6 7 8 વધ્યું. તો કેટલા વધ્યા અંક? 3. ધારો કે તમે એમ કહો સર મેં 6 અહીંયા વાપરી લીધું તો કેટલા વધ્યા? 5 7 8. તો પણ 3 અંકો વધે. કેટલા નંબર વધે છે બાકી? તમારે 3 વધે. ધારો કે તમે 8 અહીંયા વાપરી લીધું તો કેટલા નંબર વધશે? આવશે. તો ટોટલ કેટલા આવ્યા? 4 તેરીને 12. તો 5 6 7 8 નંબરનો ઉપયોગ કરીને તમે 2 અંકની પુનરાવર્તન રહિત કેટલી સંખ્યા બનાવશો? 12 સંખ્યા બનશે. કેટલી સંખ્યા બને? 12 સંખ્યા બને. એટલે ખાસ સમજો, તમે જાતે બનાવશો ઘરે તો પણ આ 12 જ બનશે. 12 થી એક વસ્તુ પણ વધારે નહીં બનશે અને 12 થી એક ઓછી પણ નહીં બનશે. તમારે ઘરે ટ્રાય કરી હોય તો તમે બનાવો 5 6 6 7 5 7 5 8 6 8 6 5 જે બનાવો હોય, પરંતુ રિપીટેશન કરવાનું નથી. સેમ જ અહીં વસ્તુ જોઈએ આપણે 5 6 7 8. કેટલા અંકની બનાવવાની છે આપણે? કેટલા અંકની બનાવવાની છે? 3 અંકની બનાવવાની છે. તો 3 અંકની જોઈએ તો પહેલું ખાનું કેટલી રીતના ભરી શકાય છે? આપણે આગળ પહેલું ખાનું છે એ કેટલે 1 2 3 4 માંથી કોઈ પણ ઉપયોગ કરશું. એક અંક કોઈ પણ વપરાઈ ગયો તો આ ખાનું કેટલી રીતના ભરાશે? આપણે 3 રીતના ભરાશે. સમજાય તમને? 1 2 3 4 છે, એમાંથી એક કોઈ પણ 5 અહીં વાપરો તો કેટલા નંબર બાકી રહે? મારે 3 નંબર બાકી રહે. ધારો કે 7 અહીં વાપરી નાખું પહેલા ખાનામાં. ધારો કે અહીંયા 7 વાપરો તો કેટલા નંબર બાકી રહેશે? 3 નંબર બાકી રહે. અને 2 કોઈ પણ અંક વપરાય જાય તો બાકી કેટલા નંબર બાકી રહેશે? 2 બાકી રહે. એટલે શું આવશે? 4 તેરી 12 ને કેટલા આવશે? 24. તો 3 અંકની કેટલી સંખ્યા બનશે? 24. 24 ઘરે બનાવવા જાશો તો બહુ લાંબુ થઈ જશે. એટલે ખાસ સમજો, જો તમે લાંબી બનાવીને ટોટલ આપવા જાઓ તો બહુ લાંબી પ્રોસેસ થઈ જાય. પેપરમાં તો અડધી કલાકમાં તમારે પૂરો ન થાય. કારણ કે બધા નંબર કેમ યાદ હોય તમને? આ બધા બનાવો એટલે કેટલી સંખ્યા બનશે? 24. ઓકે, મેથ્સનો ઉપયોગ, આ પરમ્યુટેશનનો ઉપયોગ આ બધી વસ્તુ માટે થાય કે તમે ડાયરેક્ટ કહી શકો કે એટલી જ સંખ્યા એક્ઝેક્ટ બનશે, નહીં ઓછી નહીં વધારે. ઓકે, ચાલો હવે કયો સવાલ છે? પુનરાવર્તન સહિત આવી ગયો. હવે આપણે શું લખીએ? પુનરાવર્તન સહિત. આ કેવું? રહિત. એટલે પુનરાવર્તન કરવાનું નથી. હવે આપણે પુનરાવર્તન કરવાનું છે. ટોપિક લઈએ. કેટલા અંકની છે? 2 અંકની છે. અને અહીં કેટલી છે? 3 અંકની. ચાલો સમજીએ આપણે. 5 6 7 8 2 અંકની છે તો આ કેટલા રીતના ભરાશે? 4 રીતના ભરાશે. ઓકે, અહીં 5 આવે તો અહીં પણ 5 આવે તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. એટલે કે 55 ચાલશે, કારણ કે પુનરાવર્તન અંકનું કરવાનું છે. શું કીધું છે? આપણે 2 ટોપિક લઈએ. પુનરાવર્તન કરવાનું છે ને પુનરાવર્તન નથી કરવાનું. તો આ ખાનું પણ કેટલી રીતના ભરાશે? 4 રીતના. તો જોકે જોકે કેટલા ઓપ્શન આવશે? 16 ઓપ્શન બનશે. જો અહીં 12 ઓપ્શન હતા. તો હવે એક વસ્તુ વિચાર કે આ કેટલી સંખ્યા છે? 12 સંખ્યા.
હવે આપણે પુનરાવર્તન કરવાનું. 12 સંખ્યા તો આમાં આવવાની જ છે. 12 સંખ્યા એમાં આવવાની છે. તો વધારાની કઈ સંખ્યા થઈ 4 ખબર પડી તમને કે 12 સંખ્યા તો આમાં આવવાની જ છે. 12 સંખ્યા તો આમાં બનશે તે પુનરાવર્તન રહી ગઈ. પણ વધારાની 4 સંખ્યા કઈ બને ખબર? 55, 66, 77 અને 88. આ ચારે ચાર સંખ્યામાં એડ કરીને આપણે 12 ને 4 કેટલી થઈ જાય? 16 બની જાય. તો આ રીતના પુનરાવર્તન સહિત અને રહિતમાં ખાસ ધ્યાન આપવાનું છે. નાની એવી પણ ભૂલ પડવી જોઈએ નહીં. ચાલો તો શું આવ્યું? 16 આવશે. કારણ કે અહીંયા પણ જે રિપીટ થતું અહીંયા થાય. આ ખાનું 4 રીતના ભરે. આ ખાનું કેટલી રીતના ભરી શકાય? 4 રીતના. હવે અહીંયા વાત કરીએ. ચાલો પ્રકાર છે. આ ખાનું કેટલી રીતના ભરી શકાશે? 4 રીતના. અહીં રિપીટેશન હાલે છે એટલે કે આ ખાનું પણ આપણે કેટલા અંક છે? 4 રીતના ભરી શકાય. ટર્મ નહીં કહેવાશે. કારણ કે અહીં ટર્મ કેટલા લખાય? ઈનો અંક આવો જોઈએ નહીં. પરંતુ અહીં ઈનો અંક આવે તો કોઈ પ્રોબ્લેમ નથી. સેમ એજ અહીં પણ 4 વસ્તુ આવશે. એટલે ચોકે ચોકે 16 ચોખ્ખું ને 64. કેટલી સંખ્યા બનશે? અહીં 64 સંખ્યા બનશે. અહીં કેટલી બનશે? 24. એટલે કેટલી 40 જેટલી સંખ્યા વધી બની જાય. અંદર રિપીટ કરો. ઓકે, કારણ કે 3 અંકની બનાવવાની છે. 3 અંકની બનાવવાની છે એટલે 5 5 5 આવશે. તમે એમ ન વિચારો 3 અંકની રિપીટ એટલે આમે થાય 5 5 5 6 6 6 સેમ એજ 5 5 6 6 5 5 રિપીટેશન તો થાય છે ને. એટલે બે આંક આવતો હોય એ પણ રિપીટેશન કહેવાય. 3 આંક આવતો હોય એ પણ રિપીટેશન કહેવાય. એટલે કેટલી સંખ્યા બને? પ્રકાર કેટલો હશે તમારો? પ્રકાર કેટલા હશે? કેટલી રીતના બની શકે? 64 રીતના બની શકે. આ કેટલી રીતના બની શકે? પહેલા તમારો પ્રકાર કેટલા હતા? 16 રીતના. આ કેટલી રીતના? 24. અને આ કેટલી રીતના? 12 રીતના બની શકતા. ઓકે, તો મેં તમને આ એક એક્ઝામ્પલ લઈને સમજાવવાની ટ્રાય કરી કે જે આની પહેલાનું એક્ઝામ્પલ હતું સેમ એજ ઈ જ વસ્તુ આપણે કેમાં બનાવી છે? 5 6 7 8 4 નંબરનો ઉપયોગ કરીને 2 અંકની અને 3 અંકની સંખ્યા બનાવવાની ટ્રાય કરીશ. ઓકે, જો કોઈ જગ્યાએ ના સમજાય તો ખાલી શાંતિથી વિચારવાનું કરો. કારણ કે આમાં તમે જેટલું તમે વિચારશો કે આ સાહેબ શું કહેવા માંગે છે, મેં એટલી વધારે પડતી ટ્રાય કરી કે આમથી આમ કહેવા, તમે બને એટલી વધારે ટ્રાય તમે સમજવાનું કરો. એકવાર મગજમાં ઉતરી ગયું કે આ શું કહેવા માંગે છે, કેમ આ રિપીટેશન અહીંયા જે અંક આવ્યો એ અહીં ફરી વખત લઈ શકાય છે. તો કેટલી સંખ્યા રહે? 4 જ રહેવાની. અહીં ઉપયોગ કરી શકાતો નથી એટલે પછી 4 માંથી એક વપરાય એટલે કેટલી સંખ્યા રહે? 3 સંખ્યા રહે. એવું નાનું નાનું વિચારો તો આરામથી તમને આ વસ્તુ સમજાઈ જાય એવી છે. અને આપણે શું ટોપિક છે? એપ્લિકેશન બ્લોક ડાયાગ્રામ. કાલથી હું તમારો 7.1 એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીશ. એમાં બધા એક્ઝામ્પલ છે 6 કે 7 એક્ઝામ્પલ છે બધા આ બેઝ છે. ઓકે, આ શીખો પછી તમને આ એક જ વસ્તુ અઘરી છે. પરમ્યુટેશન કે કોમ્બિનેશનમાં છે ડાયરેક્ટ તમારે સોલ્વ કરવાનું છે તમારી રીતના બુદ્ધિનો ઉપયોગ કરીને, એના બોક્સનો ઉપયોગ કરીને. એ જ વસ્તુ અઘરી છે. પછી તો જે ફોર્મ્યુલા બેઝ છે, જે તમે સૂત્ર આપો તમે કી પર મૂકો એ તો બધાને આવડી જાય અને સિમ્પલ વસ્તુ છે. એટલે આ સમજાય ખૂબ જ ટ્રાય કરો. ન સમજાય તો ખાસ ફોન અથવા મેસેજમાં કહો કે સર આ વસ્તુ શું કહેવા માંગે છે. હું તમને ફોનમાં પણ સમજાવી દઈશ. પછી બને એટલું સમજવાની ટ્રાય કરો તો બધું સારું રહેશે. ઓકે, તો કાલ પાછું આપણે નવી એક્સરસાઇઝ ચાલુ કરશું. આજે એટલું રાખીએ. થેન્ક યુ.